વેવાણ વેવાણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બેહવાન લાયક તો નથી પણ બેહો. તમારી દીકરીને મળવા આવ્યા લાગો છો. હા વેવાણ, આ ઘણો સમય થઈ ગયો ને, એને જોઈ નહોતી એટલે થયું કે લાવ મળતી આવું. અને તમને કહેવા પણ આવી હતી કે હું કેવા આવ્યા હતા? થોડા દી મારી દીકરીને એના પિયર મોકલો ને, એને મન તો થાય ને પિયર આવવાનું. એક કામ કરો, એટલું જ બધું જો તમારી દીકરીનું તમને લાગતું હોય ને તો તમારી દીકરીને હાવ લઈ જાઓ તમારા ઘરે. ના ના વેવાણ, એવી વાત નથી. જુઓ ને, તમને તો ખબર છે કે મારી દીકરી અહીંયા આવી પછી માંડ 2 વાર ઘરે આવી છે, આવી જ નથી. એટલે કહું છું કે આ વારે તહેવારે તો મોકલો, સારું લાગે એને. વેવાણ, તમારી દીકરી છે ને પોતે તમારા ઘરે આવવા ના પાડે, કારણ કે આમાંય તમારા ખોયડા કરતા અમારું ખોયડું મોભા વાળું ખરું ને. હા, અને આમ તમે વારે વારે દીકરીના ઘરે દીકરીને મળવા આવો ને એ સારું ન કહેવાય. આમ જોવા જાય ને તો તમારા ખોયડા કરતા અમારું ખોયડું ઊંચું, 5 ગામમાં પૂજાય એવું. અને હવે તમે આવો ને એટલે અમારી કેવી છે, આ બનાવેલી ઇજ્જત હોય ને એની માથે પાણી ફરી જાય. વેવાણ, આવું કાં બોલો? દીકરીની માં છું, મળવાનું મન તો થાય ને. નાનેથી મોટી કરી છે, 20 વર્ષની કરીને પછી પરણાવી હોય તો એ દીકરીને માનું મોઢું જોવાનું મન ન થાય, અને માને દીકરીનું મોઢું જોવાનું મન ન થાય? થાય ને, વરહે એક વખત જોઈ લો ને તો હાલે. પછી આ 2 મહિને 2.5 મહિને 1.5 મહિને આ મોઢું ઉપાડીને તમે વેવાણના ઘરે આવી જાઓ ને એ સારું ન લાગે. આ ગામમાં અમને પૂછે કે તમારા વેવાણ નવરાત લાગે છે, દીકરીને મોઢું જોવું હોય ત્યારે આ થેલકું લઈને ઉપડી ગયા. આવો સાચી વાત કીધી. ગામના લોકો વાતો નહીં કરતા હોય કે તમે તમારી વહુને એના પિયર નથી જવા દેતા? ગામના લોકો એ વાતો નહીં કરતા હોય કે વારે ઘડીએ વેવાણને એની વહુને સામે મળવા આવવું પડે છે? વેવાણ, તમે એ નહીં ભૂલતા કે તમે મારા ઘરમાં બેઠા છો અને મારા જ ઘરમાં બેહીને તમે મારું અપમાન કરો છો, એટલે એ તો ક્યારેય નહીં ચલાવી લઉં. અને આમાંય તમને ખબર છે ને કે પછી આવી ભૂલ વેવાણ કરે તો ભોગવવાની કોને થાય? તમારી દીકરીને જ થાય ને. કાગડાના કરેલા ઈંડા ભોગવે, આપણામાં આવી કહેવત છે. પણ હું કાંઈ તમને સંભળાવતી નથી. હું તો ખાલી એટલું કહી રહી છું કે આ વારે તહેવારે પ્રસંગે તમે મારી દીકરીને મોકલી શકો ને. અને જુઓ, ખોટું ન લગાડતા પણ આ મારી દીકરીને આવવાની ઈચ્છા છે, પણ તમે આવવા નથી દેતા ને એટલે નથી આવતી. આ તો સારું કહેવાય ને કે ઈ બધું એની હાહુનું કયું માને છે. ઈ આ પાડે તો જવાનું, ઈ ના પાડે તો નહીં જવાનું. પણ એક તમે છો કે તમે તમારી દીકરીનું ઘર ભાંગવા ઉપર આવી ગયા છો. અરે અમારે મોકલવી હશે ત્યારે અમે હોશે કોશે મોકલશું, પણ અત્યારે અમારી ઈચ્છા નથી તો એની વિરુદ્ધ જઈને તમે આ વારે વારે અમને કહો છો ને કે મારી દીકરીને મોકલો, મારી દીકરીને મોકલો. જેથી દાજ ચડી ને તેથી ગાભા લઈને હાવ મૂકી જાય. આવું ન બોલો વેવાણ, દીકરી સાસરીએ જ શોભે. પણ આ તો ક્યારેક ક્યારેક ઈચ્છા અને મન થઈ જાય કે દીકરી છે એને મળવા જાઓ. તમે મોકલતા નથી એટલે એને મારા ઘરે મોકલવાની કાંઈ જરૂર નથી. અને હાવ હસી વાત કરું ને તમને તો મારી દીકરી વગર મને જરાય નથી હોરવતું. અરે સાચી વાત છે. આ તમારું મોઢું જોઈને જ લાગે છે કે તમને તમારી દીકરી વગર જરાય હોરવતું નથી. તો તમારી દીકરીને લગ્ન જ શું કામ કર્યા? તમારા ઘરે જ રાખવી હતી. અને આમાંય જે મા બાપને છે ને પોતાની દીકરીનું બહુ પેટમાં બળતું હોય ને એને દીકરીને હારે મોકલાય જ નહીં. હારે મોકલે તો બળતરા ને કે સામેવાળા નથી મોકલતા, સામેવાળાના ઘરે છે તો મોઢું જોવા નથી પામતી. ના ના વેવાણ, એવી વાત નથી.
હું એવું નથી કહેતી કે તમે મારી દીકરીને કાયમ મોકલો, પણ કાંઈ વાંધો નહીં. હવે તમારી ઈચ્છા જ નથી કે મારી દીકરી એના પિયર આવે, તો હવે વધુ તો હું કહી શકું. અને બીજી વાત વેવાણ, તો હવે આવો ને તો 6 મહિનાનો ગાળો રાખજો. આ 2 મહિને ને 3 મહિને આવો છો ને મને નથી પોહાતો. સારું, આજે તો તમે ન કહેવાનું કહી દીધું છે વેવાણ. વિચાર્યું નહોતું કે દીકરીની સાસુ આવું અપમાન કરશે. અમને નહોતી ખબર કે તમે આમ મોઢા લઈને અહીંયા હવાર ઉઠીને વહી આવશો. નતર અમે તમારું અપમાન જ ન કરત ને તમારે આવવું નહીં, અમારે અપમાન કરવું નહીં. તમારી હંધી વાત સાચી, ભૂલ મારી છે. દીકરીના મોંમાં એના સાસરી સુધી દોડી આવું છું, પણ આજ પછી ક્યારેય નહીં આવું. તમારા આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું. હા તો વાંધો નહીં ને, એમાં અમને કઈ ફરક નથી પડવાનો. 5 યા 12 નો ફરક અમને નથી પડવાનો. અને તમે અહીંયા આવો છો ને એમાં અમારો આ માન મોભો મર્યાદા હંધુય એટલે હંધુય છે ને દાવ ઉપર લાગી જાય છે. કારણ કે આ ગામમાં બધા એમને પૂછે આ વેવાણ કેમ આવ્યું કરે છે. અમારે શું કેવું, એની દીકરીનો મોહ નથી છૂટતો એવું તો નો જ કહેવાય ને વેવાણ. અને આમાંય દીકરીને ઘરનું પાણી ન પીવાય એવું આપણામાં કીધું છે, પણ તમે તો આ ઘડીએ ઘડીએ અહીંયા આવ્યા રાખો એ સારું ન લાગે. એ વાતનું આજે મને ભાન થઈ ગયું વેવાણ કે દીકરીને મળવા મા બાપે જો એની સાસરીમાં આવવાનું હોય ને તો સાસુની પરવાનગી લેવી પડે. એની પરવાનગી ન મળે ને તો ન અવાય. પણ હવે પછી ક્યારેય નહીં આવું. એ આ ગાયોને નીણ નાખજે જરા, માંગે તો જ નીણ નાખવાનું, નતર નાખવાનું જ નહીં કા. અને હવે એને છે ને ખીલેથી છોડ દે એટલે પાદર ભેગી થાય. રાધાબેન આવું કા બોલ્યા હશે કે અમારા જેવા માણસ એમની ડેલીએ ચડે તો એમનું ઘર ખોરડું લજવાય. અમે કા ન થારા માણસ. બા, અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે ભાઈને કા હું બા મારા રાહ જોતા હતા. હાલો અંદર જઈને વાત કરી. ના ના બેટા, મારે અંદર ન થાવું. આ તારા હાહુને મળી લીધું. હા, તને મળવાનું બાકી હતું ને એટલે ઊભી હતી. મને થયું કે આટલે સુધી આવીશું તો તને મળીને નીકળું ને. હારું જ કર્યું ને કે મને મળવા ઊભી રહી. પણ આયા હું કામ ઊભી છો? હાલ ઘરે જઈને બેહી ચા પાણી પી વાતું કરી. ના ના બેટા, મારે નથી ચા પાણી પીવા. મેં ચા પાણી પી લીધા. મારે નથી પીવા પાણી. હા, મારા પર ખાર ચડ્યો હશે ને કે કીધું ને આવું આવું કરું છું પણ હું આવતી નથી. સાચું બોલ એટલે જ આમ કરો છો. ના ના બેટા, તારા પર હું ખાર, તું તો મારી લાડકી દીકરી છો. તારી પર ખાર કાઢીને મને હું મળવાનું. પણ હા શું કહું ને તો હવે પછી હું તાર સાસરીમાં તને મળવા ક્યારેય નહીં આવું. એક મિનિટ બા, કોઈ કઈ બોલ્યું છે? કોઈએ કઈ કીધું હોય ને તો તારા મોઢામાંથી આવા શબ્દો આવ્યો? સાચું બોલ, હું થયું? કોઈ કાંઈ નથી કીધું, કોઈ કાંઈ નથી બોલ્યું. બેટા, તારા હાહુ મને મનમાં આવે ને એવું બોલ્યા. હું? હા, પણ હું કામ? જેમ ફાવે એમ બોલી ગયા છે મને. હું કામ ઈ તો મને નથી ખબર, પણ ન બોલવાનું બોલ્યા છે બેટા. પણ માં કંઈક તો એ વાત થયા હે ને કે એને નહીં ગમી હોય ને કંઈક બોલ્યા હે. બેટા, મેં કાંઈ નથી કીધું તારા હાહુને. તારા હાહુ કહેતા હતા તમારા જેવા માણસ અમારી ડેલીએ ચડે ને એમાં અમારી ખોરડું લજવાય, મારી ઇજ્જત લજવાય. હાવ હંધુય કીધું છે બેટા. હું બોલસ માં તું આ એમ તો કઈ બોલાતું હોય કોઈને? અરે તારી દીકરીનું ઘર છે, તું ધારે તો આવી હગે. ઈ કોણ છે બોલવા વાળા? મારે એને કેવું તો જોઈએ છે. જીભડો થોડો. ના બેટા ના, ઈ તારા હાહુ છે, આ તારું હારું છે. એમની સામે ન બોલાય. હા, મારા સંસ્કાર નથી. અને જો તને મારા સમ છે બેટા, જો હું તને સમ આપીને જ આવતું. તારી હાહુ ને તું એક શબ્દ ન કહેતી બેટા. પણ ઈ તો ખોટું કહેવાય ને માં. તને ગમે એમ બોલી દે તો સાંભળી લેવાનું. ગમે એમ બોલે સાંભળી તો ન લેવાય.
પણ આ ઘરમાં મેં મારી દીકરી દીધી છે. તો ઈ જ તો વાત છે ને, દીકરી દીધી છે, ગુલામી નથી માંડી કોઈની. દીકરીનું ઘર છે, એની માં અને એનો બાપ ધારે ત્યાં આવી શકે. અંધી હાસી વાત બેટા, પણ તારા હાહુ નથી ગમતું અને કાલે ઉઠીને તારી હારે ઝઘડા કરે, તને ન બોલવાના વેણ બોલે, કે મારાથી સહન ન થાય. તું જો તને એમ થતું હે ને કે આ માં મને કેવી સલાહ આપી રહી છે, પણ બેટા મને તને મળવાનું મન થાય છે એટલે હું અહીંયા આવું છું તારા હારે. કારણ કે તારા હાહુ તને નવરી નથી થવા દેતા, પિયર મોકલતા નથી, ટાણે પ્રસંગે કોઈ દી તને આવવા નથી દેતા, એટલે મારે અહીંયા આવવું પડે છે. પણ જો હવે પછી તું તારા હાહુને કાંઈ ન કહેતી. હાલ મારા હાહુને કાંઈ નહીં કહું. પણ આ તો ખોટું કહેવાય ને માં. દીકરી દીધી છે, કોઈ ગુલામી તો ના થાય ને કે ઈ કે એમ કરવાનું, ઈ કે એમ નાચવાનું. માં છે તું મારી જનેતા. તને મન થાય ત્યારે તું મને મળવા આવી શકે, મારા હાલચાલ પૂછી શકે. મારા દુઃખમાં તું મારી હારે નહીં ઉભી રહે તો કોણ ઉભું રહે? અને મારા હાહુ તો સેજ પેટ મેલા. આટલા વખતથી મને કોઈ દી આવવા નથી દીધી ને. એને ખબર છે કે માં પાસે જાય તો બધું કહી દે ને. ના બેટા, ઈસે હોય પણ હવે આખી જિંદગી તારે આ ઘરમાં કાઢવાની છે. એ સમયની હારે છે ને તારા હાહુને ભાન થઈ જાય કે કયું સારું અને કોણ ખરાબ, હંધુય ખબર પડતી થઈ જાય. પણ તું મહેરબાની કરીને રાધાબેનને કાંઈ કહેતી નહીં હો બેટા, તારા જીવતરનો સવાલ છે. હા, નહીં કહું કોઈને કઈ. અને હું એ જ કહું છું કે વારે તહેવારે પ્રસંગે હા જમાઈને લઈને ઘરે આવતી રહેજે. એ તો લાખ રૂપિયાના છે માં. એને તો હંધીએ ખબર પડે છે કે માં શું કહેવાય, દીકરી શું કહેવાય, સંબંધ શું કહેવાય. પણ મારા હાહુને ખબર નહીં કઈ વાતનો આટલો ઘમંડ છે. રૂપિયા એની પાસે છે આખી દુનિયામાં. છે જોવો તો બસ રૂપિયાનો જ પાવર દેખાડવાનો. કાંઈ નહીં બેટા, હવે તું ઘરે જા, નહીતર બીજા કડવા વેણ તને સંભળાવશે. હું જાઉં છું ઘરે. હા સીતારામ. સીતારામ. ક્યાં અલામ જટ હાલ જ્યાં કે નહીં આ બે ક્યાં આયા પણ ત્યાં બેહીને શું કામ છે? અહીંયા બેહું ક્યાં બેહું? મારે વાત કરવી છે ને એટલે નીચે બેહો. લે હાલ તો તારે કઈક ખાનગી વાત કરવી લાગે છે. આ તો લે ને હો હાલે એ તારી ના બોલ લે ત્યારે કાન આપું નથી ના નથી અલે બોલ એમ તો મારો અવાજ બહુ મોટો છે, ખબર છે ને? વધવાનું છે કઈ કે છે શું વાતમાં? વડવાનું નથી, દુઃખ વ્યક્ત કરવું છે. રે 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 અરે કરી આ તને દુખી જોઈને તો હું દુખી થઈ જાઉં છું. આ તારા દુઃખનો ભાગીદાર હું ન બનું તો બીજું કોણ બને? બોલ તું તારે શું દુઃખ છે? પૂરા મત નથી કરતી હો. આ મગજ જરા ઠેકાણે નથી. કાજલ તું તો બોલ ને શું વાત છે? અમારા બા આવ્યા હતા ઘરે, તમે ક્યાં હતા? આ હું તો આ કામથી ખેતર ગયો તો. બા આવ્યા હતા અને કલાક એને રોકાણા, ચા પાણી પીતા વગર વયા ગયા છે. પણ હું કામ આ રોકાવું જોઈએ ને એમને? આ જો આ પાણી પીધા વગર ના વહી ગયા તો આવ્યા હું ને ગયા હું. એ તો આવ્યા જ હતા સવારથી હાંજ સુધીનો સમય લઈ કે મારી દીકરીને જમાઈ પાસે રહી, પેડી ખાય, વાતું કરે. પણ આ તમારા બાએ ટકવા ન દીધા. એટલું બાએ અપમાન કર્યું એમનું? હા, બાએ અપમાન કર્યું. તમને શું લાગે છે હું આટલી ખારી કાંઈ થાત? તમે વિચાર તો કરો, મારી માં આપણા આંગણે આવે અને આપણે ધૂતકારીને કાઢી મૂકી તો એને દુઃખ ન થાય? થાય ને. તારી જગ્યાએ ગમે એવું એને દુઃખ થાય. તું આ ઘરમાં કેમ રહેશો? મારા બાને કેમ હાસવે છો? આ ઘરને કેવી રીતે સંભાળે છો? આ હંધી મને ખબર છે. અને તું ક્યારેય છે ને આ ગુસ્સો નથી કરતો, પણ આજે તને જોઈને એવું લાગ્યું કે તને વધારે દુઃખ લાગ્યું છે. હા, ડેલે ઉભી હતી મારી માં
હું આવી તો મેં ઘણું કીધું કે ઘરે હાલો વાત કરશું બેસું, પણ એને ના પાડી ને એટલે મને ખબર પડી ગઈ કે નક્કી કંઈક થયું જ હોય. નકર જી માં દીકરીને મળવા આવી હોય ડેલેથી હું કેમ પાછી વઈ જાય? હાવ હાચી વાત. આ માફ કરજે, મેં જાયા જોયા વગર તારી હારે રમત કરવાનું ચાલુ કર્યું અને હું તો તને હાહાવા કરતો હતો, પણ મને નહોતી ખબર કે આવું કઈક બની ગયું છે. પણ તું ઉપાધિ ન કર. હા હા, હું છે ને વાત કરી, આ બાને સમજાવી, બા હારે વાત કરીને બાને કહી કે આવી રીતના મારા હાહુ હારે વાત ન કરાય. રૂપિયાનું અભિમાન છે બાને કે અમારી પાસે બહુ રૂપિયા છે, ખાનદાની માણસ છે. તમે જ કયો ને, ખાનદાની ને રૂપિયાને હું લેવા દે? ખોડે ભલે ને ભૂખ આંટો મારી ગઈ હોય, પણ માણાના મોઢે હારો આવકાર હોય ને તો ગામના 10 માણા આપણા ઘરે આવે. પણ મીઠો આવકાર દેતા ન આવડતું હોય ને તો ગમે એટલા ધનવાન હોય આપણને કોઈ પૂછે નહીં. હા હાચી વાત છે તારી. આ શું કહું તો મારા હાહુ તો બહુ હારા છે અને એમને તો એમ થતું હોય કદાચ મારા બાને જવાબ આપી હતી, પણ એ તારા લીધે થઈને મારા બા સામે કોઈ દી બોલ્યા નથી અને હંમેશા બિચારા તને મળવા હાટુ આવે ને પછી જતા રહે. કેટલો વખત થઈ ગયો હાવાના રાતે વારે કોઈ દી હું ન્યા નથી. મારી માં બધાને ખોટું બોલતી ફરે. જાજી જમીનમાં દીધી છે ને એટલે દીકરી નવરી નથી થતી. ફરિયામાં 20 ઢોર બાંધ્યા એટલે મારી દીકરીને બહુ કામ હોય. પણ મારી માં સાચું કેમ કે બધાય કે મને જવા નથી દેતા ને? હા, બાને ખબર નહીં કેમ હંમેશા પોતાના મોભાની, આબરૂની અને મોટી મોટી વાતો કરવા સિવાય બીજું કાંઈ નથી આવડતું. અને આ વખતે તો હું બાને કહી દઈશ કે બા તમે હાવ ખોટું કરો છો. મારી હાવ વારે તમે આવી રીતે વાત જ ન કરી શકો. આ બિચારા ઘડીક આવ્યા છે તો અડધો ટક રોકાઈને વયા જાત અને ક્યાં તમને ભારે પડે છે. તમારે જે વાત કરવી હોય ને કરી લેજો. હવે મારી માં તો બીજી વાર આવવાની નથી. વાત કરો તોય ભલે ને, ન કરો તો કાંઈ નહીં. હું કામ નહીં આવે, હું એમની માફી માંગી લઈ, હું મનાવા જાય. જો માનું છું કે આ ઘરમાંથી કોઈ ભૂતકારે ને તો એ બધા શબ્દો, તો એ બધા વેન છે ને આ દિલ ઉપર લાગી જાય. અને જયારે કોઈ દીકરીને આપી હોય ને તો એના માવતરને તો બહુ દુઃખ થાય, કારણ કે એ તો બિચારા કઈ બોલી ન શકે અને સામે વાળા એનો ફાયદો ઉઠાવે. સાચી વાત છે તમારી. પણ હું શું ને તારી યારે, હું તને સમજુ છું અને મને હજી ખબર છે કે તે કોઈ દિવસ આ ઘરમાં ઓછું ન થવા દીધું. અમારા બાએ ગમે એમ કર્યું હોય પણ તે બારે કોઈ દિવસ આ મોઢું ફેરવું, મોઢું સડાવ્યું કે કાળા મોઢે વાત કરી હોય ને એવું નથી કર્યું. તું હંમેશા બધા ઘૂંટા પી જાશો ને મને મારી આ વાત બહુ ગમે છે. તમે કઈ કહેવા આવ્યા હતા? કહેતા હતા કાઈ નહીં, આ રોટલા થઈ ગયા કે મને ખબર છે કે હું તો ખાલી એમ જ તારી હારે બેહવા ને વાત કરવા હળવા આવ્યો હતો ને એમ કે ઘડીક તારી હારે મસ્તી કરું. પણ મને નહોતી ખબર કે તારા બા આવ્યા હતા ને ભાઈ આવી ગયા. તેમાં તમે કાની માણા થાવ? તમારો શું વાંક છે? હાલો રોટલા ટાઢા થાય બની ગયા છે. કયું ના બની ગયા છે? હા, ટાઢું રાખ અને ઊનું મન. તો હાલ હારવાર ખાઈ લઈ. હાલ.
વાહ, આ મારા હાહુ આવ્યા હતા. હા આવ્યા તા. તો તમે શું કર્યું? જે દર વખતે કરું છું એ જ કર્યું મેં. એનું અપમાન કર્યું, કાઢી મૂકાય એને. પણ એને ક્યાં કઈ નાક શરમ જેવું છે જ. તો ખોટી વાત કહેવાય ને બા. આ તમે જ વિચાર કરો ને. આ અહીંયા આવ્યા તો શું થઈ ગયું એમાં? આ મીઠો આવકારો ના આપી શકો તમે? મીઠો આવકારો એને અપાય જે એને લાયક હોય. એ આપણા મોભાને જ લાયક નથી અને મોઢું ઉપાડીને જ્યારે હોય ત્યારે અહીંયા આવી જાય છે. એને શરમ જેવું છે કઈ? અને નાક હોય ને એ માણા એકવાર અપમાન થયા પછી બીજી વખત ઈ ઘરનો પગથિયો ન ચડે એટલે ન ચડે. આ દીકરી આપી છે એણે. આ તમે જ વિચાર કરો. આ ગમે એટલું અપમાન કરશો ને તો અહીંયા તો એ આવશે જ એની દીકરીની હાટું થઈને. અને બા, મારે તમને ન સમજાવવા જોઈએ પણ આજે મારે તમને કહેવું પડશે. તમે ખોટું કરો છો. આવું ન કરાય. આ મારી હાહુનો કઈ વાંક નથી તોય તમે એને આવી રીતે અપમાનિત કરો છો. છે ને એનો વાક, બહુ મોટો વાક છે. તને નથી ખબર? સૌથી મોટો વાક એનો ઈ છે કે ઈ ગરીબ છે અને આખા પંથકમાં આપણું નામ બોલાય છે. 5 ગામમાં આપણું નામ લેવાય છે, પૂજાય છે. અને આ તારી ગરીબડી હાહુ જ્યારે આપણા ઘરે આવે છે ને ત્યારે 5 જણા એટલે કે આપણા દાડિયા હોતન પૂછે છે કે આ હું કામ ઘરે આવ્યા હતા. કોઈને તમે જવાબ નથી આપી શકતા કે વેવાન છે મારા? અને આ તમારે કોઈએ પંચાયત કરવાની જરૂર નથી મારા ઘરે કોણ આવે કોણ નહીં. મારા તો ગરીબને આશરો આપે અને ગરીબ છે તો શું થઈ ગયું? આ તમે તમારી વહુનો તો વિચાર કરો. તમે એના બહારે આવું વર્તન કરો તો એને કેટલું ખોટું લાગતું હોય છે, એના મનમાં કેટલું દુઃખ થતું હોય છે. એટલે હવે તું મારો ગગો થઈને મને સમજાવીશ કે મારે કોની હારે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે બોલવું, એને ખોટું ન લાગે એવું બોલવું કે ન બોલવું. હે ઓ જાજો મોટો થઈ ગયો છો. બાપ, હું તમને ખાલી કહી રહ્યો છું, આ સમજાવવાની કોશિશ નથી કરતો. હું તમને એટલું કહું છું કે ઈ કદાચ અહીંયા આવ્યા તો ભલે ને આવ્યા, આ અડધો ટક રહીને વયા જાત, પણ તમે તો એને અડધો ટક હું આ ઘડી કઈ ના રહેવા દીધા ઘરમાં. મન નથી પોહાતું ને એટલે મને ઈ અહીંયા આવે છે ઈ હચોડું નથી ગમતું. અને વાત રહી એની દીકરીની, તો એની દીકરીના ઘરમાં દુઃખ છે. ભલે એની માને નથી સાચવતી પણ એની દીકરીને આ ઘરમાં દુઃખ તો નથી જ પડવા દેતી ને. તો પછી એને માને સમજી જવું જોઈએ કે વારે ઘડીએ મોઢું ઉપાડીને આવી રીતના કોકના ઘરે ન ચડી જવાય. તમે જ વિચાર કરો ને કે એની દીકરી જો તમારું અપમાન કરતી હોત, તમને બરાબર ન હાસવતી હોત તો તમારા ઉપર કેવું દુઃખ થાત. અને તમે મને કહેતા હોત, મને ફરિયાદ કરતા હોત. તને શું લાગે છે હું તને ફરિયાદ કરત? તને કેવા આવત કે તારી બાયડીને સમજાય? અરે એક ઢોલ ભેગી પાડી દેત અને ધક્કો મારીને આ ડેલાની બહાર કાઢી મૂકત. તમે જે આ મોબાની વાત કરો છો ને એટલે તમે આવું બોલી શકો છો. આપણે તે મતલબમાં તમારો સ્વભાવ જો મારી હાહુ જેવો હોત ને તો ચૂપચાપ બધું સહન કરી લે. આ દીકરાનું ઘર ભાંગે નહીં ને એ હાટું થઈને અંધુય સહન કરત પણ કઈ બોલત નહીં. એમ ઈ તે આની દીકરીને દુઃખ ન પડે ને એટલે તમારા વેણ બધા સાંભળી લે છે. હા તો સાંભળવાના જ હોય. દીકરીના માવતર હંમેશા નીચું માથું કરીને જીવે, આપણામાં કહેવત છે. તો તારા હાહુ જીવે છે એમાં કઈ નવી નવાઈ નથી કરતી. અરે દુનિયાના ઘણા માવતર એવા છે કે દીકરી દીધી છે એટલે દેવાદાર થઈ ગયા, એટલે માથું તો નીચું કરીને જ રહેવું પડે, એમાં હાલે જ નહીં. જયારે હું મારા હારાન ઘરે જાય અને ન્યા મારી કોઈ ફજેતી કરશે તો હું કામ ફજેતી કરે? અરે આપણે એની દીકરીને આપણા ઘરે લઈ આવ્યા છે, તું તો જમાઈ કેવા. અને ઈ આપણા પરંગણામાં આવડું મોટું નામ, એની ફજેતી કરે ને તો જોવા જેવી થાય. તને ખબર નથી રાતમાં ખોયડા હળગી જાય. હા, આપણું કોઈ અપમાન કરે તો આપણે કોકના ખોરડા હળગાવી નાખીએ અને આપણે કોઈને મૂકતા નથી. હા, જરાક તો વિચાર કરો બા, હું કામ આવું કરવું જોઈએ? અરે છે ગરીબી અને માનું છું કે હા તમને એમની હારે નહીં પડતું હોય પણ એ ઘરમાં આવે તો તમે વાત ન કરો તો હાલે, પણ એનું અપમાન કરો ને એ બિલકુલ ન હાલે. બસ કે છે હવે આગળ એ કઈ શબ્દ નહીં હો. કારણ કે હું ક્યારની જોઈ રહી છું કે તું એનું પલ્લું વધારે ભારે અને આપણું હલકું કરી રહ્યો છો. તું મારો દીકરો છો કે પછી જમાઈ તરીકે એના ખોળે બેહી ગયો છો? એટલે મારી સામે બોલવામાં ધ્યાન જ રાખજે. મારે તારી હાહુ હારે કેવું વર્તન કરવું કેવું ન કરવું
અને સમાજમાં રહીને એને મારે કેટલી હદે મારી બાજુમાં બેહાડવા કે ઊભા રાખવા એ હંધુય હું નક્કી કરીશ. તું નહીં, તું મારો દીકરો છો ને તો દીકરો થઈને ખા તો વધારે મજા આવશે. હા. અને તને ખબર છે ને કે મારી ઇજ્જત અને આબરૂ હાટું થઈને મારે જે હદ સુધી જવું પડે ને એ હદ સુધી હું જઈશ. આંધી ખબર છે મને, અને હું તમને કઈ કહેવા નથી માંગતો. આ તો રાવ કરું છું કે કદાચ જો તમે માની જાઓ અને બીજી વાર આવું ન કરો, પણ મને લાગતું નથી કે તમે મારી વાત માનો. કારણ કે તમે તો મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તું મારો દીકરો છો કે નહીં. આવો સવાલ કરતા પહેલા તમને વિચાર ન આવ્યો? વિચાર આવ્યો તો ને એટલે જ મેં તને આવો સવાલ કર્યો. કારણ કે મારો દીકરો ક્યારે એની હાહુનું ઉપરાણું લઈને મારી હારે જીભા જોડી કરવા તો ન જ આવે. અને તું આવ્યો એટલે મારે તને પૂછવું પડ્યું. અને આજ છેલ્લી પહેલી વાર. હવે પછી તારું હાહુનું ઉપરાણું લઈને મારી પાસે નહીં આવતો. મારે ઘણાય કામ છે. બીજી કઈ વાત હોય તો તું તારે દોડીને આવજે. તારી માં છે ને તારી અંધી ઈચ્છા પૂરી કરશે. પણ હવે પછી વેવાણનું નામ લઈને અહીંયા નહીં આવ. હવે તારે જવું હોય તો જા, મારે ઘણાય કામ છે. વેવાણની જેમ અમે ગરીબ નથી ને. વાહ, તમે મારી યારે ખોટું બોલ્યા ને. હે, હું બેનની ત્યાં જાઉં છું, હમણાં રોકાય. તમને ખબર છે આ જોયેલા બધા છે ને આમ જાત્રામાં ગયા છે, આ પાસે મંદિર આપણે મોટું આવ્યું ને ત્યાં ઈ બધા મને પૂછ્યું ને તોય મેં એને ના પાડી. આજ જ બસ ઉપડવાની છે. મેં કીધું મારા બા મારા બેનની ત્યાં રોકાવા જ ગયા છે ને એટલે નહીં મેળ આવે. વાહ, કેમ કાઈ થયું છે તો? વાત તમને હું પૂછું છું. માનું છું બેટા કે હું બેનને આ રોકાવા જ ગઈ હતી, પણ ખબર નહોતું કે ત્યાં મારું આટલું અપમાન થાય. અપમાન? તમારું ત્યાં અપમાન કર્યું કોણે? આપણા વેવાણે ત્યાં સુધી કહી દીધું કે મારા ઘરમાં પગ ન મૂકતા. આ તમારા આવવાથી અમારું ખોરડું લજવાય છે. અમારે ન સાંભળવાનું સાંભળવું પડે છે. અને એવું બોલ્યા ને કે ક્યારે વિચાર્યું નહોતું કે આવું બધું સાંભળવું પડશે. તમારું અપમાન થયું ને એટલે આ આપણા ઘરનું અપમાન થયું. અને આ તો ખોટું કહેવાય ને. એની હિંમત કેમ થઈ તમારું અપમાન કરવાની? હે, હા, આપણી બેન ત્યાં આરે છે તો આટો મારવા તો જવો પડે કે નહીં? પણ મેં કહ્યું કે મારી દીકરીને તમે ટાણે પ્રસંગે મારા ઘરે મોકલતા હોય તો મારે તમારા ઘરે ન આવવું પડે. તો મને કહેશે કે તમે દીકરી વળાવી દીધી, હવે હંધુય ભૂલી જવાનું કે તમારી કોઈ દીકરી છે. અમારા મન મરજી મુજબ અમે તો મોકલશું, અને મરજી નહીં હોય ને તો અમે નહીં મોકલીએ. એવા વેણ બોલતા હતા ને કે ન પૂછો વાત. હા, લગ્ન કર્યા ત્યારે તો ઈ કેવી મોટી મોટી વાતો કરતા હતા કે તમારી દીકરી એ અમારી દીકરી, અને અત્યારે આવું બોલે છે એટલે એના મનમાં આવું જાણે છે. જવા દે બેટા, એ એવું સમજશે અને એવું જ કરશે. જો આપણા કરતા ખોરડું મોટું છે ને બેટા, એટલે સાંભળવાનું તો રહ્યું ને. દીકરી દીધી છે એટલે ઊંચા અવાજે કાંઈ બોલાય નહીં, દીકરીનું ઘર ભાંગી જાય. મને કીધું કે આજ પછી તમે મારા ઘરે કોઈ દિવસ પગ ન મૂકતા, મારો ઉમળો ન ઓળંગતા. આ તમારા આવવાથી મારું ઘર મેલું થઈ જાય છે. લોકો અમને એમ સમજે છે કે અમે કાંઈ નથી. અરે અમારા ઓરડાની ખાનદાની મોભો એ બધું તમારા કરતા ઊંચું છે. પણ હું કયા મોડે એમને જવાબ દઉં? એમને એટલું અપમાન કર્યું ને કે ન પૂછો વાત. આવું અપમાન કર્યું મારી માનું. હા, એને કઈ તમારું ખોવડું ભલે મોટું ઉડ્યું, પણ તમારું મન તો આવ નાનું છે ને, કઈ નો દેવાય. બેટા, મારે તારી બેનના મોઢા આગળ જોઈને ચૂપ રહેવું પડ્યું.
જો હું જવાબ આપું તો કાલે મારી દીકરીને એના હારીમાં આંબરવું પડે. અને રહી વાત કાજલની, કાજલને એ વાતની ખબર પડી ને બેટા, તો એ ન બોલવાનું બોલી. મને કે આજે ને આજે મારી હાહુને મન પાવે એવું હું કહી દઉં અને તમારા ઘરે આવતી રહું. મેં એને ના પાડી, રોકી બેટા. કારણ કે આમાં આપણી દીકરીનો ઘરનો શું વાંક, આપણા જમાઈનો શું વાંક? જમાઈએ ક્યાં કંઈ બગાડ્યું છે? હા, વેવાણને ન ગમે એ વાત અલગ છે, પણ એના માટે કાંઈ આપણે દીકરીનો ઘર સંસાર તો ન તોડી નખાય ને. થોડીનો ને કઈ વાત હાજી, પણ હું બનાવી પાએ તો થાય અને બધું કે. ના ના રઘુ, માન મારી વાત. જો તું વાત કરીને તો કાજલને જેની હાહુ બે વેણ કડવા સંભળાવશે. આપણે આપણી દીકરીને દુખી નથી કરવી, ભલે અહીંયા ન આવે પણ સુખી તો રે. એ ટાણે પ્રસંગે આવશે ને, આવશે. તો પણ તમે હમણાં તો કીધું કે પ્રસંગ ભૂલી જવાના, હવે ઈ અહીંયા આવી એટલે અમે કેવી એમ થાય એવું હું કામ બોલ્યા ઈ? પણ કાજલે તો કહ્યું ને મને કે માં હું ટાણે પ્રસંગે આવી, તું ચિંતા ન કર. એટલે મને મારી દીકરી પર ભરોસો છે કે ટાણું થાય ને એટલે એ આવશે જ. એ ના નહીં પાડે. હા, ના નહીં પાડે. એની હિંમત કેમ થઈ મારી માનું અપમાન કરતા? જવા દે ને રઘુ, દીકરી દીધી છે બેટા, બેન આપી છે એ ઘરમાં. આપણે પ્રેમથી સન્માન કર્યું હોય ને એમ ઝેરના ઘૂંટડા ભરીએ એમ પી જવાનું. હાલ હવે મોડું થાય. આ કેરીનો ફાલે આવી ગયો છે અને કેટલાય ઘણા કામ છે. હાલ હાલ હું થોડું ખેતરનું કામ જોતી આવું, તું આ વાડીઓનું જોઈ લે. હા, અને ઘરે ઝટ આવશે, મોડું ન કરતો. હા બા. પણ બા, આ અપમાન તમે સહન કર્યું, હું નહીં તમારું અપમાન સહન કરું. હું એક દી તો એની પાસે જાય જ. અહીંયા બેઠી છે, હા આ નિરાતે હિંચકા ખાય છે. હું આ ઘરમાં તને ગોતતો હતો, કીધું ક્યાં ગઈ છે? એ તું ક્યાં ગઈ છે? ઘર મૂકીને ક્યાં જાવ? આ જ બેઠી છું. હું હતું આ ચા નું ન ખેત, હવે નહીં બનાવી દઉં. સવારથી અટાણ સુધી 8 વાર ચા બનાવી છે, હવે હું નહીં બનાવી દઉં. હા નથી પીવો મારે. મને એક સમાચાર મળ્યા છે તો મેં કીધું આપણે જવું પડશે ને. ક્યાં? તાર બાપુનો હરાજ છે અને જો તમારી પાસે બીજી વાત હોય ને તો કરો, આ વાત માર નથી કરવી. હવે વાત તો કરવી જોઈએ ને, તું જ વિચાર કર ને. હવે આપણે મતલબમાં તાર બાપુનો હરાજ હોય ને આપણે બે ન જાય તો તાર બા ને તાર ભાઈ ને આ હંધાઈને કેવું દુઃખ લાગે? હે દુઃખું લાગે. દીકરી વડાવી કે મરી કે બધું હરખું જ છે એના હાડું. કોઈ દી જાઉં છું એના ઘરે હું, સારો પ્રસંગ હોય કે ન હોય, મારી કોઈ દી કોઈ રાહ જોતું જ નથી. એવું તું બોલે છે અને તું હું કામ બોલે છે એ મને ખબર છે. જો આવું મગજ પર ન રખાય. અને માનું છું કે એ ઘરે તારી બધા હંધાઈ રાહ જોવે છે ને આ ટાણે તો તારે ત્યાં ઊભું રહેવું જ જોઈએ. હું છે ને હવે એ ઘરનો ઉમરો નહીં ચડું. મેં આખડી લીધી છે કે જો મારી માં આ ઘરે નહીં આવે ને તો ત્યાં હું કોઈ દી નહીં જાઉં. આ તમને ખબર છે, જેથી બાએ મારી માનું અપમાન કર્યું ને તે દીથી મારી માએ આપણા ઘરનો ઉમરો ચડવાની કે પાણી પીવાની આખડી લીધી છે. અને એ વાત જાણીને પછી મેં એ જ કર્યું કે મારા ઉમરે ન આવે ને તો હું એના ઉમરે કોઈ દી નહીં જાઉં. આનો શું મતલબ? હે તારે આવું કરવાની જરૂર શું છે? કીધું તો ખરા. પણ બાએ એવું કર્યું એનો મતલબ એવું નથી ને કે તું આવું કરે. એમાં એનો શું વાંક છે? માનું છું કે અહીંયા એમનું અપમાન થયું હતું એટલા માટે કદાચ હવે એમનો પગ ભારે થતો હોય છે અહીંયા આવવા માટે, અને કદાચ એ બોલી ગયા હોય, પણ એનો મતલબ એ નથી ને કે તું એક દીકરી થઈને એમના ઘરે નહીં જા. કેમ જરૂરી હું છે ને જાઉં માં? આજ સુધી કોઈ પ્રસંગમાં બાએ મને જવા નથી દીધું, પછી હારો હોય કે ખરાબ હોય
તો પછી હવે મારે જઈને શું ફાયદો? અને આમે આ જેથી મારી માનું અપમાન થયું ને તેથી જ મને રસ ઉડી ગયો છે બધોય. સંબંધોમાં હવે મને કોઈ માન સન્માન રસ કંઈ નથી. જીવવા ખાતર જીવવું પડે છે અને કરવા ખાતર બધું કરવું પડે છે. આવી રીતે જીવન જીવવું એ સારી વાત ન કહેવાય. હું તો તને પ્રેમથી સમજાવી રહ્યો છું અને હું તારી હારે છું એમ તને કહું છું. અને ન્યા આવવા માટે હું તૈયાર છું. મેં ક્યાં એકવાર એમ કીધું કે હું તારી હારે ન્યા નહીં આવું? તમે કહેતા હતા હે ને, તમને ખબર જ છે કે હું ખોટી નથી એટલે. બાકી જરા કઈ મારો વાંક હોત ને તમે કઈ મારું ઉપરાણું ન ખેંચ. ઉપરાણું ખેંચવું પડે એમાં ના નથી પાડતા, પણ જરૂર હોય તો. અને હાસુ કહું તો તારા બા તારા ભાઈ આ હંધાને કેવું લાગશે કે તું હું કામ નહીં આવી હોય? સાચું કહું, આ ચુંદડી તમે મને ઓઢાડી ને એ મને હવે બોજ જેવી લાગવા માંડી છે. વજન લાગે છે મને, માથે ઓઢું નથી. ખબર નથી પડતી કે હવે મારે શું કરવું. આ તમારી વાતનું માન રાખું ને તો બાને દુઃખ લાગે, બાની વાત માનવા જાવ તો મારી માને દુઃખ લાગે, અને જો મારી માનું માનું ને તો તમે મને ધક્કા મારીને કાઢો એમ છો ઘરમાંથી બધાય. મેં કોઈ દિવસ તારી હારે આવું વર્તન નથી કર્યું અને તું મને હેનું સંભળાવે છે? હા, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને સંભળાવ્યું. મારે તમને કઈ કહેવાનું જ નહોતું એટલે તો સાની મુની હવારને અહીંયા બેઠી હતી કે આજનો દી નીકળી જાય ને તો વાત પૂરી થઈ જાય. મને જ કાળોતરો કર્યો કે મારથી બોલાઈ ગયું. સારું તો નથી જાવું ને? ના, નથી જાવું. તમારે જાવું હોય તમે છૂટા. મારે શું કામ છે? હું તો તારી હિસાબે ન્યા આવતો હોય તો તું જ ન આવતી હોય તો પછી ન્યા જઈને મારે કઈ થોડું કામ છે? હા, કહે તો બને ને કહે. આમે લગ્ન તો મારી હારે જ કર્યા એટલે બધા લેવા દેવા તો મારી હારે જ હોય ને. ઈ ક્યાં કોઈ હગા થાય? નત મારી માં હાવ થાતી નત મારો ભાઈ હાળો થાતો. એ તો તારે સમજવું જોઈએ ને. તે આવી ટેક લઈ લીધી તો ટેક લેતા પહેલા વિચાર કરવો હતો ને. એ તો તમારા માને વિચાર કરવાનો હતો બોલતા પહેલા. એ તો જે થવાનું એ થઈ ગયું. અને આપણે ત્યાં જાવું તો હું માફી માંગી લઈને, હું ક્યાં ના પાડું છું. અને હું એમને કહી તમે તારે આવજો કે આવું રખાય નહીં કાંઈ. જોઈશે પટાણે મારે જવાની કોઈ ઈચ્છા નથી. તું નહીં સમજે, ખબર નહીં કેમ. આ તું કેટલી શાંત હતી અને ડાય પણ, અત્યારે એટલી જ કઠોર થઈ ગઈ છે. આ તારી વાણીમાં ફેર પડી ગયો છે. આ જરાય તારા શબ્દોમાં પ્રેમ નથી રહ્યો કે નરમાશ નથી રહી. આ શબ્દો તારા કાંટાની જેમ વાગતા હોય ને એવી રીતે તું ભાષાએ બોલે છે. કઈ ખબર નહીં, આ આગ જેવું લાગે છે. હું છું બા? અરે આ કુવા ફેર થઈ ગયો છે ને તો આ ડોકું રહી ગયું છે. બા તમારી અરે વાત કરવી. જો તારા હાહુન લઈને કોઈ ફરિયાદ કરવા આવ્યો હોય તો રેવા દે. જાઓ બટા, એક તો મારાથી માંડ માંડ આ બાજુ જોવાય એટલે ઈ રેવા દે. ના ના, એમની કઈ વાત નથી કરવી, પણ એમના ઘરની વાત કરવી છે. હા, તમને ખબર છે ને કે આ કાજલના બાપાનો હરાજ છે. તો મેં કાજલને કીધું કે આપણે તારા પિયર જઈ આવીએ. એ ના પાડે છે. આ તે નહીં જવું હોય તો ના પાડતી હશે. મને હું કામ કેશો? કાજલ ને મનાવવાની હોય. આપણ નાનો જ રહ્યો, એને જઈને મનાઈ જા. મનાવવાની કોશિશ તો મેં કરી પણ સમજતી નથી. હા, એને ટેક લીધી છે. શેની? હા, તમે મારા હાહુનું અપમાન કર્યું હતું ને, તો મારા હાહુએ હવે નક્કી કર્યું હશે કે કોઈ દિવસ આપણા આંગણામાં પગ પણ નહીં મેલે અને પાણી પણ નહીં પીવે. એટલા માટે આ કાજલે તે ટેક લીધી છે કે જો મારી બા અહીંયા પગ ન મેલે તો હું પણ એ ઘરમાં પગ નહીં મેલે. હા તો ઠીક છે, ન જવું હોય તો કઈ વાંધો નહીં. એમાં હોય હું બીજું. જવું હોય તો આપણે એને કોઈ દી ના નથી પાડી. આપણને વાંધો એની માં અહીંયા આવતી હતી ને એનાથી છે. કારણ કે આ ગામમાં આપણે જ્યાં ઉભા રહીને તરત પૂછતા આ તમારે વેવાણ હું કામ આવ્યા હતા, અને આમાં ગરીબડું ઘર છે, દુબળું ઘર છે, તો આપણને પૂછવાના જ છે.
ઈ વાંધો હતો, મેં ના પાડી દીધી, નથી આવતા. પણ બા તમે સમજતા નથી. હું કહું છું, આ શ્રાદ્ધમાં જવું પડે, અમારા બેયને જવું પડે. તો પણ હું ક્યાં ના પાડું છું? મારી હારે હું કામ લમણા લેસ? એને પૂછી જો કે ક્યારે એના પિયર જવાની મેં એને ના પાડી છે? જેટલું રોકાવું હોય એટલું, જ્યારે જવું હોય ત્યારે આપણે હાથ પાડી છે. જ્યારથી આ બધું થયું છે ને ત્યારથી આ એનું વર્તન હાવ બદલાઈ ગયું છે. એના શબ્દો ને બોલી બધું બદલાઈ ગયું છે. આ શું કહું તો તમે એને સમજાવવાની કોશિશ કરો ને, તમે કઈક કહો તો એ કદાચ તમારી વાત માને. આ મારી વાત તો માનતી જ નથી. આપણો તો એક સીધો નિયમ છે, જાવું હોય તો જવાનું, ન જાવું હોય તો ઘરે રોટલા ઘડવાના. બાકી હું સમજાવવા જાવ અને પછી ઈ એમ કે હવે હું મારા બાપાને ફરજમાં જાઉં, તો ઈ વાતમાં માલ નહીં. બા અમે પણ આવી જ વાત કરો છો. મારે તો હવે હું કરવું નહીં એમ સમજાતું. તારે કાઈ નથી કરવાનું, વાડીએ જા ને વાડીનું કામ પતાય. હવે એ લોકોને ખોટું લાગશે તારે કે તમે નહીં આવવા દીધા હોય. હવે એને કોણ સમજાવવા જાહે કે આ કાજલ નથી માનતી નહીં આવવાનું? કોને હું સમજવું ને ઈ એને જોવાનું. ઈ આપણે સમજાવવા જવાનું કે અમે આમ નથી કીધું, અમે આમ નથી કર્યું, એને એમ જ કહેવાનું હા અમે જ કર્યું છે. વાત કરીને પૂરી. હવે હારા જ છે, ક્યાં બાપા વૈયા ગયા છે. હા પણ હવે રાજમાં તો દીકરીને હાજર તો રહેવું જોઈએ ને, અને જમાઈને પણ રહેવું જોઈએ. હવે જો હું એકલો જાઉં તો એમ થાય કે કેમ તમે કાજલને મેલીને આવ્યા, અને કાજલ નહીં આવે એટલે એ લોકોને એમ થાય કે નક્કી હજી આ લોકોના ઘરમાં કઈ માથાકૂટ હાલતી હશે. આ તારી બાયડીન છે ને વટ પડવાની ટેવ પડી ગઈ છે. એને એમ કે મારી હા ઉમર પાસે આવે મને કે જાવ બટા તો હું જાઉં, અને મારો તને સ્વભાવ ખબર જ છે. આપણે નમતું જોખવાનું થતું જ નથી, આજે એને કાલે નહીં. એને જાવું હોય ભલે જાય, અને ન જાવું હોય તો આપણે ધક્કા મારીને મોકલવાની થતી નથી. અને વાત રહી તારા હાહરિયા પક્ષની, તો એને જે સમજવું હોય ભલે સમજે. ભલે હું ભૂંડી છું તો મને ભલે ભૂંડી સમજે. હા હા તમે નહીં માનો એટલે મારે તમને શું કહેવાનું? મને એમ થયું કે તમને વાત કરું તો તમે કઈક આનો નિવાડો લાવશો, પણ તમે ઈ જ કહો છો કે તમારે જેમ ઈચ્છા પડે એમ કરો. હું ક્યાં ના પાડું? અને હું કઈ એને સમજાવવા જવાનું નથી, તો પછી વાત પૂરી થઈ ગઈ ને. આગળ વાત કરીને કઈ મતલબ નથી રહેતો. પણ એટલું જરૂર કહીશ બા, કાલ સવારે એ લોકો આપણને કહેવા આવે ને તો આ તો સાંભળવાનું રહે જ કે આ હરદમાં અમારી દીકરીને તમે મોકલી નહીં. હું કામ સાંભળવું પડે? બાવડું ઝાલીને તારી બાયડીને બહાર લઈ આવું અને પૂછું કે મેં ના પાડી હતી તને જવાની કે તું નહોતી ગઈ? તો એ પણ કહે ને કે બા તમે મારા બા અહીંયા આવી ન ગમતું હોય તો હું ત્યાં જાવી તમને ક્યાંથી ગમે? એટલે મેં વિચાર્યું કે હું ક્યારેય એ ઘરમાં પગ જ નહીં મેલું. તો હું જવાબ દેવો. એટલે તારું કહેવાનો મતલબ એમ છે કે હું તારા હારાને ઘરે જાઉં, ત્યાં જઈને તારા હાહુના પગ પકડી લઉં કે તમે હવે અમારા ઘરે આવજો, અને પછી હું મારા વહુને તમારા ઘરે મોકલીશ? આવું બધું છે? પગ પકડવાની વાત નથી, તો હાથ જોડું? હાથ જોડવાની વાત નથી, પણ આટલું તમે કહી શકો કે જે થયું એ ભૂલી જાવ ને અમારા ઘરે તમ તારે આવજો. રાહ જો રાહ. હું એમ કેવું કે મારા ઘરે આવજો, મેં જ ના ગુડી છે એને. મારે આજે નો હાલે ને કાલે નો હાલે. અરે હાયલા જતા હોય ને તો લાગવા જોઈએ કે નાના વેવાય વેલા ગોઈતા છે, પણ તને નો પુગાણો. એકવાર હું જોવા ગયા છોકરી મોહી ગયો. વારે વાહ બા કેવી અસલ છોકરી છે. લે રાખ હવે, આ તારા કયામાં નથી ગઈ. હા મને તો સોડી ગમી ગઈ હતી, પણ તમે તો બધું જોયું જ તું ને, તો પેલા તમને વિચાર ન આવ્યો, અને હવે પાછું બધું તમને વાંધો આવે છે. આમ તો જરાય લવ લવ કરતો જ નહીં હો. હું ક્યાં લવ લવ કરું? આખા ગામમાં ગમે એની સામે બોલી દો, પણ અહીંયા ઘરે કાંઈ બોલાતું નથી. તે નો જ બોલાય ને, માં પાસે દીકરો એ દીકરો જ રે, એટલે ન બોલાય. એટલે જ નથી બોલતો. અને હું નથી એવું ઈચ્છતો કે મારા લીધે તમને કઈ ખોટું લાગે. તાર કહેવાનો મતલબ શું છે કે તું હવે મર્યાદા મૂકીને વાત કરીશ ને મને ખોટું લાગશે એમ? મારે કોઈ મર્યાદા નથી મેળવી. હવે જેમ હાલે છે એમ હાલવા દો. તમે નિરાતે તમારી આ ટોક દુખે છે ને આ શેક કરો જરા. મને આમ જવાય લે, નો જવું હોય થયું. ત્યાં ફરાદ જ છે ને, ક્યાં મોટા લગન એને બાપો કરે. એ તો હેરણી નો મોટો હાટો. આય ભાઈ બસ ત્યારે આ થોડી થોડી મોટી થઈ જાય ને એટલે ઘણો.
બીજું જોવે હું આપણે ત્યાં અમે તે ત્યાં લે કેમ છો ભાઈ? આવો આવો બેહો બેહો. બે હવા નથી આવ્યો હું. અરે પણ તમે આ મોઢું ફેરવી લ્યો આ જરા સારી વાત નથી. અને હું છું આ તકલીફ છે કાંઈ તો મને કયો, હું કઈક તમારી વાતનું નિરાકરણ કરું. શેરડી ખાવી છે, આંટો તોડ દઉં? તમે ખાજો હો, તમે ખાજો. તમને બધી ખબર છે તોય પૂછો છો. આ મને આ બાપા શું ખબર હોય હે? આ તમે કયો, મને કાંઈ ખબર નહીં. વાત કરો તો ખબર પડશે ને. તમે તમાર બા જેવા થઈ ગયા છો ને એટલે તમને ખબર ન હોય. હા જુઓ, તમે હેની વાત કરવા આવ્યા છો? અને અમારા બા જેવા એટલે તમે કહેવા શું માંગો? પહેલી વાત તો એ કે આ તમારા બાએ મારું બાનું અપમાન કર્યું, એ તો મેં સહન કરી લીધું. આ તો મારા બાએ ના પાડી હતી ને એટલે ત્યારે નહોતો આવ્યો. પણ અત્યારે હું કામ આવ્યો તમને ખબર છે? નહીં, નથી ખબર. અને આ પહેલી વાર જ્યારે તમારે આવવું જોતું હતું આ મને કહેવા માટે, આ મારે ઠપકો સાંભળવો જરૂરી છે. કારણ કે મારા બાએ જે કંઈ પણ કર્યું ને એ ખોટું કહેવાય. હું તમારી વાતને મતલબમાં મારા હાહુને બે હાથ જોડીને એમની માફી માંગુ છું. બસ હવે આ બંધ કરો બધા નાટક. તમને નાટક કરતા તો બહુ આવડે છે. તમારે બાને સમજાવવાની જરૂર છે આમાં. જુઓ રઘુભાઈ, હું કઈ ખોટું નથી બોલતો. અને મને ખબર છે કે તમારી જગ્યાએ હું હોત ને તો મને આટલો આ ગુસ્સો આવત અને હું પણ ન બોલવાનું બોલતો હોત. હું તમને ના નથી પાડતો. તમને મજા આવે એમ તમે મારી હારે વાત કરો, એનાથી મને કાંઈ વાંધો નથી. પણ જાણે હું કામ આવ્યા છો? એ સાંભળીને તમને કદાચ વહમુય લાગી જાય હો. પેલા કાન હરખા ખુલ્લા રાખજો. આ તમે જે કંઈ પણ કહો ને એ મને એ કાંઈ છે ને એ અત્યારે તમે એમ કરો માં બરોબર, એ બધું હરખું જ છે. આ તમે તમારા જીવનમાં હરખા હાલવા મળો ને એટલે કદાચ કપડા જરીક આમથી આમ પહેર્યા છે ને તો એ નો દેખાય. પણ આ વ્યવહારમાં આવવું પડે ને ત્યાં અવાય. હા, કયા વ્યવહારની વાત કરો છો? આ માંડીને વાત કરો તો મને ખબર પડે કે તમે શું કહેવા માંગો છો. હા, મારા બાપુજીનું શ્રાદ્ધ હતું તો મારા બેનને કેમ નો આવવા દીધી? મેં ના નથી પાડી હો. બસ જો. હવે બંધ થાવ તમે. અરે બંધ તમે થાવ. આ ક્યારના મંડાણા છો તે? લે રઘુભાઈ, હું તમને એમ ગુસ્સામાં વાત કરી શકું તમારી સામો, પણ મારે એવી રીતે વાત નથી કરવી. હું તો ખાલી તમને શાંત પાડવાની આ કોશિશ કરતો હતો. મારા બેનને તમે જ ના પાડી છે ને બા દીકરાએ. અરે હે? મેં ના નથી પાડી, આ તમારી બેને જ ના પાડી. મેં તો એને કેટલું કીધું કે જા જા, પણ એને કીધું કે મારે નથી જવું. તો હું શું કરું કયો? આમાં મારો શું વાંક? નહીં, તમે છો ને તમે જ ના પાડી છે અને અત્યારે મારી હામાં હારા થાવ છો. હે ભગવાન, આ કેમ મારે તમને સમજાવવા? આગળ એક શેરડીનો હાંઠો નાખીને એટલે તમને મારવાની વાત નથી કરતો, આ તમને હાસી વાત કરવાની વાત કરું છું. હે, મારા બાનું તમારા બા અપમાન કરે ને હવે હું આયા આવું તમે મને મારી લ્યો. હા, અરે તમે મારી લ્યો મને. લ્યો, જમાઈ ઉપર કોઈ દી હાથ ઉપાડ્યો છે? નથી ઉપાડ્યો ને? મારો તમ તારે. આપું હાંઠો હે? એનથી હોજવડ નાખો, વાહો કાબરો કરી નાખો પાડી પાડીને. પેલા જવાબ આપો હાલો, કેમ નથી આવવા દીધી મારી બેનને? તમે સમજતા કા નથી? મેં ના નથી પાડી કહું છું. તમારી બેને ના પાડી, એને નહોતું આવું એમાં હું શું કરું? અને મેં તો એને કીધું તું કે જા તમ તારે. આ ઈ બાને છે ને તું ત્યાં જાય તો તારે બારે બેગડી વાત થાય, તારે બાને સમજાવજે. એમને કઈ ખોટું લાગ્યું હોય તો એમને કહી દેજે કે ભાઈ ભૂલ થઈ ગઈ અમારી. અને મારા બાને મેં સમજાવવાની કોશિશ કરી હતી, પણ મારા બા છે ને કોઈ વાતે સમજેવા ને આ એને છે ને આમ જોવા. મારી બેને જ ના પાડે છે કે મારે નથી જવું. હે? મેં ના પાડી હતી. મેં નહીં નહીં ના ના બનાવે. મેં ના પાડી હતી. નહીં નહીં ક્યારનો કહું છું, હું કહું છું તો એટલે નહોતી આવી. આ મારા બાનું અપમાન થયું એટલે કે હું હવે ત્યાં નહીં પગ મૂકું. વાંધો નહીં. મારે કેમ જવું? હા, હું અત્યારે જાઉં છું. ક્યાં? આ શેરડી ખાતો જાવ. ઓય આ ભાઈ, બહુ કર્યું.
હું શું કહું હોઉં બેટા, હા ગાયોનું કામ તો પતી ગયું છે. હવે આજે થોડો ખેતરમાં આંટો મારી આવીએ. આ જુઓ ને, આ પેલા આપણા જે ભાગ્યા છે ને એ કહેતા હતા કે કમળા બેન કેટલા દીથી તમે દેખાણા જ નથી, એટલે આજે એક આંટો મારી આવીએ ને તો એમને સારું લાગે અને મળતા આવીએ. અને હું કહું છું, આ 1-2 દીમાં તમે તમારા પિયર આંટો મારી આવો. લે આમાં મારા પિયર ની વાત ક્યાંથી આવી? અને આ તમે શું કહો છો? ખેતરે જાય. હવે મમ્મી, આ તમારી તબિયત છે ને હારી એક તો રહેતી નથી. આ ઘરમાં છે ને ઘરમાં રહ્યો ને ખાટલે ને પાટલે હુઓ. અમે લોકો સિયન હંધુ કરવા માટે. એ સાચી વાત છે કે તમે હંધુ કરવા માટે છો, પણ મારી વાત તો સાંભળો. આ થોડા હરતા ફરતા રહીએ ને તો સારું લાગે. આ શરીર સારું રે, તંદુરસ્ત રે. લો રઘુ બેહો અહીંયા. મમ્મી સોન શું કહે છે? હવે આપણે છીએ તોય મમ્મી ને ખેતર આટો મારવા જાવું પડે. ઈ થોડી સારું લાગે? આ ભાગ્યાને અમે સંભાળી લેવું કાં નથી સમજતા તમે? એ બસ, આ તારી હારે લપ કરવી ને એટલે મને સમજાતું નથી. આ એક તું અને એક મારી દીકરી, આ બંને હરખા છે. તને ને કાજલ ને કોઈ ન પહોંચી વળે. ઈ ગઈ અને તું આવી. નો, ઈ વાત તો તમારી 100% હાચી છે હો. આ કાજલ બેન તો મારીથી ઉપર વટે એવા છે. હા, બહુ સારું. હવે તમે બંને હું થયું છે રઘુ? કાં હું મોડું લટકાવીને બેઠો છે? કાંઈ નહીં. નક્કી આ એના પેલા ભાઈબંધ છે ને એનો ભેરું, આ એની હારે ઝઘડો કરીને આવ્યો હશે. ઈ અને આ બંને, એ મગલો ને આ બંને નાનપણથી ઝઘડતા રહ્યા. હો બહુ હાચી વાત છે. આ મગલાભાઈ તે દી આપણે ઘરે આવ્યા હતા ને તો ખાલી સામાંથી ઝઘડો થયો. બોલો હા. શું આવું કરતા હોય? બધા બાધાય નહીં પછી. હા, ન સારું લાગે મને. નક્કી આ મગલા હારે ઝઘડો થાય ને એટલે આવું મોડું લઈને બેસ જતો. નાનો હતો ને ત્યારે તો કેવું કરતો ખબર છે તમને? મગલા હારે ઝઘડે, પછી એ સડીઓ છે ને એને એમ સડીઓ એકબીજાની કેસી ને તોડી નાખે અને પછી બંને જણ આવીને બંને આમ ગુમસુમ બેહી રહેતા. એ તમે આવું બાપ. કરતા? એવી કઈ વાત નથી. તો હું વાત છે? હા જો હું તને કહું, આનું મોઢું કેમ ઉતરેલું છે મને ખબર પડી ગઈ છે. આ કેટલા દીથી એના માટે ખેતરમાં ભાફું લઈને નથી ગઈ ને એટલે એનું મોઢું ઉતરેલું છે. અને મારે હાથના પેલા બાજરીના રોટલા અને આ ઓળો ને એ બધું મારા હાથનું નથી ખાધું ને એટલે જ એનું મોઢું ઉતરેલું છે. હે ને? હાસું કે છે? આટલી અમથી વાત છે? તેમાં શું છે? મમ્મી અહીંયા જ છે, હમણાં બનાવી દે. હે હાસ તો નહીં, એવી વાતય નથી. નક્કી આને મેળામાં જાવું છે. આ શહેરમાં મેળો હોય ને ત્યારે એને જાવું હોય ત્યારે આવા મોઢા કરીને બેહી જાય. પછી કહે કે મારી તો ઈચ્છા નહોતી પણ મારા ભાઈબંધ મગલાએ કીધું કે હાલ ને હાલ એટલે હું ગયો તો. હે ને? આ છે ને આ ખોટું છે હો, મમ્મી. આ જ્યારે એમને મેળામાં જવું હોય ને ત્યારે એની રીતના જતા રહે. આ 2 દી પહેલા મેં કીધું તું કે મને લઈને છે ને બજારે જાવ તો મગલાભાઈ હારે જતા રહ્યા. બોલો હવે તો હું નારાજ થઈ જાઉં છું. અરે મારે ક્યાંય મેળામાં નથી જવું. કાલે બનાવીને ત્યાં ગયો તો. બનાવીને ત્યાં? હા. પણ હું કામ ગયા તા અને તારે હું કામ હતું બનાવીનું તારે ત્યાં જવું પડ્યું? જો હું તને કહું છું બેટા, આ થોડા દી પહેલા હું જયારે ત્યાં વેવાણને મળવા ગઈ ને ત્યારે વેવાણે મારું અપમાન કર્યું હતું. એમને કીધું તું કે તમે છે ને અમારા ઘરે પગ ન મૂકતા, અમે મોભાદાર માણસો છીએ. હા, તમે અહીંયા આવો ને અહીંયા અમને ન ગમે. આવી ઘણી વાતો થઈ હતી. આ તો તમે છોકરાઓને ખરાબ ન લાગે ને એટલે મેં કાંઈ કીધું નહોતું. આ ખોટું છે હો, મમ્મી. આપણે ઘરમાં છીએ કેટલા? હે? અને આ હું એ જ વિચારતી હતી કે મનમાં તમે કઈક ખૂણે છે ને મૂંઝાતા હતા. પણ મને નહોતી ખબર કે તમારું આવી રીતના અપમાન થયું હતું. કાજલબેન કાંઈ ન બોલ્યા? કાજલને તો મળવાય નથી દીધી. એ બિચારીને તો ખબર નથી કે એની માં આવીને ગઈ. અને કાજલ મળવા આવીને ત્યારે બહુ મોડું થઈ ગયું. એ મમજ ને બા, મેં બનાવીને કીધું કે મારા બાપુજીનું શ્રાદ્ધ હતું તો મારી બેનને કેમ ન આવવા દીધી. તો બનાવીએ હું કીધું તમને ખબર છે? હું કીધું બેટા? મારે તમને કેમ કહેવું, મારી જીભ નથી ઉપડતી. જે કીધું હોય કે એને મને મારું હૈયું ભારે થાય છે બેટા. જે કીધું હોય ને એ કહી દે, કારણ કે આ વાત નહીં જણાવે ને તોય મને ચિંતા રહે. એના કરતા જણાવી જ દે ને, જેથી કરીને મને ખબર તો પડે કે
હું કીધું છે તારા બનેવી લાલે? આમનું મોઢું જોતા તો મને લાગે છે મમ્મી કે એક કપરા વેણ જ કીધા લાગે છે. હવે બોલશો કઈ તો અમને ખબર પડે. આ રઘુ બોલ બેટા, હું કીધું છે? બનેવીએ તો કપરા વેણ નથી કીધા, પણ કાજલ બેને છે ને, કાજલ બેને એક ટેક લીધી છે. ટેક લીધી છે? હા, હું ટેક લીધી છે મારી દીકરીએ? જણાવી જરા. મારે તમને કેમ કેવી વાત. કેમ કેવી? હું તારા મોઢે જ બોલ ને, બોલ રઘુ, મારો જીવ મૂંઝાય છે. હું ટેક લીધી છે મારી સોડીએ? એને ટેક એવી લીધી છે કે હું કોઈ દી મારા પિયરમાં પગ નહીં મૂકું. તો બા, બેન કોઈ દી આપણા ઘરે નહીં આવે. હે, જવાબ આપો ને, એને મનાવીશું આપણે. મારી દીકરીએ એવી ટેક લીધી છે કે ઈ એના પિયરમાં પગ જ નહીં મૂકે? હા, ઓ મારી રે, આવી ટેક? ના ના, કાજલ આપણા ઘરે નહીં આવે. વહુ બેટા, કાજલ એના પિયર જ નહીં આવે? મમ્મી મૂંઝાવ નહીં. કાજલ બેન આવી કે ટેક રાખી હશે. રઘુ હાચું કયો ને, આ વાત સાચી છે. હું આવી વાત થોડી ખોટી કરું, મને બહુ દુઃખ લાગ્યું, પણ હું કરવું? મેં કીધું હું ઘરે વાત કરી, પણ કાલ સવારે, એટલે મેં આજ વાત કરી. મમ્મી તમે ઠીક છો ને? શું થાય છે મમ્મી? હા, શું થાય છે? મારી મારી સોડી. બા, બા, શું થયું છે? બા, મમ્મી હુડાઈ દો. બા, બા, તું પાણી જલ્દી લઈ આવ તો. બા, બા કઈક બોલો ને. બા, પાણી લો. મમ્મી અરે શું થયું છે? મમ્મી રઘુ ઉઠાડો ને, શું થઈ ગયું છે? બા નહીં જાગે, કોઈ દી નહીં જાગે. બાને કાજલ બેન ની વાત તો આટલો આઘાત લાગ્યો છે કે એમનો દેહ ત્યાસી દીધો. બા, બાપુજી તમે? હા બેટા, હા તમારા બા ગુજરી ગયા છે તો તમે આ ભણવા નથી ગયા? ના બાપુજી, ગયે નથી ને જવાનો કોઈ વિચાર નથી. હા બેટા, મને બધી વાતની ખબર છે તમે હું કામ નથી ગયા, પણ બેટા હું તમને કહું છું ને તો તમારા હાહુ જે કઈ 2-5 વેણ ભૂલી ગયા હોય ને એ તમે મનમાં ન લ્યો. તમે એ ઘરના દીકરી છો અને દીકરી તરીકે તમારે જાવું ને એ તમારી ફરજ છે બેટા. બાપુજી મને બધી ખબર પડે છે કે મારી શું ફરજ છે, પણ તમે જ કહો ને, આ ઘરમાંથી મારી માને ધક્કા મારીને કાઢવામાં આવી તેથી તો કોઈ ન બોલ્યું, તેથી કોઈ પક્ષ ન લીધો મારો, અને હવે હું ન જાતી તો બધાને ટાણું દેખાય છે. બેટા તમારી વાત સાચી છે, પણ તમારા હાહુ એ જે તમારા બાનું અપમાન કર્યું છે ને એ વાતની તો મને પછી ખબર પડી. તો એ વખતે ખબર પડી હોત ને તો હું રાધાઓ ને 2 વેણ કહેત અને સમજાવે કે ઘરે આવેલા મહેમાન અને એમાંય પાછા વેવાણ ને આવા શબ્દ કહીને કાઢી ન મુકાય. બાપુજી નાના મોઢે મોટી વાત છે, પણ તમે મને સમજાવવાનું રહેવા દો. હવે આ વાત બહુ આગળ વધી ગઈ છે. મારી માને તો જવાનું હતું ન્યાય વહી ગઈ, હવે એની વાહે જઈને રોકકડ કરીને દેખાડો શું કરવા? સીતાજીવ જાણી ન હોય કા ને મૈરા પછી ખાંભીએ બેહવાનું? બેટા વાત હાજી છે, પણ આ સમાજના લીધે અને તમારા બા હતા એટલે તમારે જાવું પડે. તમે તમારા હાહુના વેણ મનમાં ન લ્યો અને મારી વાત માનો અને તમે જાઓ અને જવા માટે તૈયારી કરો.
બાપુજી, એક ને એક વાત સાચી વાર કરવા નથી માંગતો, પણ એટલું જરૂર કહીશ કે બાએ જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. તમારા ઘરની વહુ છે, ખીલે બાંધેલું ઢોર નથી કે તમને મનમાં આવે એમ તમે મને હાચો, મનમાં આવે એમ તમે મને રાખો. મારી હટ ભાગવાની નથી. મહેરબાની કરીને હવે મને આ વાત ન કરતા. બેટા, તમે તમારી હાહુની જે જીદ જ પકડીને બેસજો, મારી વાત નહીં માનો બેટા. છે સમજો બાપુજી, હું વિચારું છું મારું મન થાય જવાનું તો કેવડાવીશ. જોયું રાધાઓ, આજે કાજલ હોવાના બા ગુજરી ગયા છે અને એ તમારા કારણે આભળવા નથી જઈ શક્યા. તમારે હું એની બા આવ્યા ત્યારે આવા બધા વેણ બોલવાની જરૂર હતી? બાપુજી, મેં એની પાસે જઈને એને સમજાવવાની કોશિશ કરી કે તારા બાપ ઓફ થઈ ગયા છે તો તારે આભળવા જવું પડે, પણ એકની બે નથી થતી. મેં કીધું કે તું નહીં જાતો સમાજવાળા અમને જ દોષી ઠેરાવશે કે હા હું માથા પાયરે છે એટલે નહીં આવવા દીધી હોય, પણ હવે ઈ હઠે ભરાણી છે. વટેજ ભરાય ને તમારી વહુ છે અને તમે એમ કહો છો કે મેં બહુ સમજાવી, પણ પાણી વહ્યા ગયા પછી પાળ બાંધવી ને એ બહુ મુશ્કેલ વાળી વાત છે. તમારે પહેલા જ બોલવામાં ધ્યાન રખાય. વેવાણ જયારે ઘરે આવે ત્યારે એને કઈ રીતે માન આપવું, અને તમે એને અડધૂત કરીને કાઢી મૂક્યા ઘરની બહાર. બાપુ, માનું છું કે ઈ મારી ભૂલ છે. હવે હું ઈ વયા ગયા તો એની માફી તો કેવી રીતે માંગુ, પણ ભૂલ તો માણાથી થાય ને. કેવું હોય છે તો હું મારી વહુના પગમાં પડી જાય, માફી માંગી લઈ, મનાવી લઈ. અને આમય એને એક માને તો ખોઈ દીધી છે ને, પણ હું એને માનો પ્રેમ આપવાની કોશિશ કરીશ. આમય હા હું ગમે એટલી માં થવાની કોશિશ કરે ને, પણ માની જગ્યા ક્યારેય ન લઈ શકે. માનું છું કે માન મોભા સંસ્કાર ને મર્યાદામાં મેં અંધો ખોઈ દીધો, પણ હવે જે મોઢામાંથી શબ્દો નીકળી ગયા છે એને તો પાછા નથી વળાતા ને. માફ કરજો, મારી ભૂલના કારણે આજે બધું ઊંધું પડે છે, પણ બધું હવડું કરી દેવાની જવાબદારી બાપુજી મારી છે. હું બહુ પાસે જાઉં છું ને મનાવું છું. હા બેટા, જાઓ. બટા, જે પણ કઈ થયું ઈ આપણા હાથની વાત તો નથી જ ને. અને આમય હારા માણસોની આયા જરૂર છે એમ ન્યાય જરૂર છે. હારામણ લાગે છે તમે બીજા કોકની વાત કરતા લાગો છો. બીજા કોઈની નહીં, હું તારા બાની જ વાત કરું છું. બટા, તું જાત અને મારો દીકરો મૂકી જાય. જવું પડે ત્યાં તો જવું જ પડે ને, એવી હઠ લઈને ન બેહવાનું હોય. ના બા, હઠ લીધી છે મેં. જે દિવસે મારી માયા મારું આંગણું મૂક્યું ને એ જ દી મેં નક્કી કર્યું કે જો એ મારા ઘરે નહીં આવે ને તો હું એના ઘરે કોઈ દી નહીં જાઉં. અને હવે તો એ માં જ નથી ને, પછી આંગણે જઈને ફાયદો. જો બટા, તને ખબર હતી કે મારા દીકરા એ આ તને જોવા આવ્યા અને તું ગમી ગઈ અને લગ્ન કરવાની જીદ કરી એટલે અમે લગ્ન કરી દીધા. પણ આપણા ઘરના મોભા પ્રમાણે તમારું ઘર નહોતું અને એટલે જ મેં તારા બાને મારા ઘરે આવવાની ના પાડી. કયા વાતનો મોભો બા? આંગણે આવેલી વેવાણને ધક્કા મારીને કાઢી મૂકવાનો મોભો? કોઈ ગરીબ માણાને ધૂળ સમજવાનો મોભો? કે પોતાની જાતને ભગવાન સમજવાનો મોભો? તો હું બોલસ બા, તમે મારા કરતા બહુ મોટા છો. ઉંમરમાં અને ઓદામાં તમારી સામે જીતીશ તો નહીં, પણ તમને ખબર તો હોવી જોઈએ કે માની વેદના હું કે. અમીર હોય કે ગરીબ,
માં તો માં છે ને. મને એક વાતનો જવાબ દો. માનું છું કે મેં તારા બાને આપણા ઘરે આવવાની ના પાડી, પણ તને તો ક્યારેય ને જવાની ના નથી પાડી. તને મળવા જવા દેવાની ના પાડી હોય તો મને કે, અને કદાચ તારા બા અહીંયા મળવા આવે કે કદાચ તું એને ત્યાં મળવા જા, ફરક શું પડે? મળવાનું જ કામ છે ને, માની મમતા જ જોવી છે ને તારે. પણ હવે જયારે એ બધી કઈ વસ્તુ રહી જ નથી તો વાતને વધારવાનો શું ફાયદો છે? હું એ જ કહું છું. હવે જે વાત પૂરી થઈ ગઈ છે ને પાછી હું કામ ખેડો જાવું તું તો વહી ગઈ. હવે હું ત્યાં જાઉં કે ન જાઉં, તમારે તો ખુશ થવું જોઈએ બા, કે હવે તમને કોઈ નડવા નહીં આવે. વારે ઘડે નકટું થઈને તમારા ડેલે કોઈ ઊભું નહીં રહે. મને મારી દીકરીને મળવા દે, મારે એને જોવીશ, વાત કરવીશ. જોવો બેટા, તમે નહીં જાઓ ને તો આ સમાજમાં અમારી જ બેઇજ્જતી થાય, અને કે એની હા હોય નહીં મોકલી હોય. કોઈને એવી તો નથી ખબર ને કે તમે હઠે ભરાણા છો કે મારા બા અહીંયા નહીં તો હું ત્યાં નહીં. આ વાતની તો સમાજને ખબર નથી ને. કહી દઈશું. મને કોઈ પૂછશે ને તો બરાબર બધો જવાબ આપતા મને આવડે છે. આજ સુધી હું ચૂપ રહીશું બા, કોઈ દી તમારી હા હું નથી બોલી. પણ આજ સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. જેથી કોઈ સવાલ કરશે ને તેથી કહી દઈશ કે મારી માએ બહુ મોટો ગુનો કર્યો હતો. મારી માએ રૂપિયાવાળાના ઘરમાં મને દઈને ગુનો કર્યો હતો. એની સજા મને તો મળી, પણ મારી માં નહીં મળી. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તારા બા ધામમાં વયા ગયા એની પાછળ મારો હાથ છે? ના, મેં ક્યાં કીધું? તમારો કાંઈ હાથ નથી, તમારો તો કાંઈ વાંક જ નથી. તમે તો જેવો તમારો સ્વભાવ હતો એવું જ વર્તન કરતા. પણ મારી માએનો સ્વભાવ ન મૂકી હગે એમાં જ મરી ગઈ. હું તો તને હજી કહું છું, તું જા, અને આ સમયે તારે ત્યાં રહેવું જોઈએ. એટલે આટો મારીએ અને પછી મારો દીકરો આવીને લઈ જાય. એમ તો તમારે આવવું જોઈએ, વેવાણ હતી ને તમારી. પણ તમને એ ક્યાં પડી છે? મને મોકલો છો એ સમાજને દેખાડવા માટે છે કે એની માં મરી ગઈ ને તો અમે વહુને રોકી નહોતી, જવા દીધી. સમાજને કેટલું બતાવું? સમાજ ઘરે રોટલો દેવા નહીં આવે. જરૂર પડે પરિવાર ઊભો રહેશે, દીકરો વહુ ઊભા રહેશે. આ હું જીદ લઈને બેઠી છું. તું તને જવાનું કીધું ને તો તું જા, પણ મને આવવાની જીદ નહીં કરતી. હું કોઈ જીદ નથી કરતી. નો જાઓ, તમારો વ્યવહાર છે, અને મારી મરજી. મારે નથી જવું તો હું નહીં જાઉં. આ મારો વ્યવહાર છે. તારા હાહરાના ખોયડાને બદનામ કરવા ઊભી થઈ છે, અને કોઈ વહુ એવી ન હોય કે જે પોતાના હાહરાના ખોયડાને બદનામ કરે. માનું છું કે મને નહોતું ગમતું તો મેં ના પાડી દીધી, પણ તને જવાની મેં ક્યારેય નથી ના પાડી. તો એ વાતનું માન રાખીને તો તારે જવું જોઈએ ને. બહુ માન રાખ્યા બધાને. માન રાખવા મને રાખવામાં મારી માં તો ખોઈ બેઠી છે. હવે હા હું બોલીને તમને ખોવા નથી માંગતી. ખોટું લાગે તો માફ કરજો બા, પણ હું જઈશ નહીં. અરે પણ સમજ તો ખરી,